એનું નામ છે નવચંડી યજ્ઞ. નવચંડી યજ્ઞમાં આપણે વર્ષોથી 2003 થી મળી અને બ્રહ્માણી માતાનો પાટોત્સવ કરીએ છીએ અને શિકોત્ર માતાનો જે દિવસે આપણે પ્રતિષ્ઠા કરી આપણે સતી માતાની તો માતા કહેવાય નવચંડી યજ્ઞ ત્યાં એક ચંડી યજ્ઞ થાય છે. તો નવત્વા યજ્ઞ દેવનું કાર્ય કરવું છે, દેવ જેવા બનવું પડે. તમે રોજ નોકરી ધંધો કરતા હોય, કપાળમાં તિલક, ચંદનનો, અંદર કંકુનો ચોલ્લો, ફૂલનો હાર, વ્હાઈટ કપડાઓ, આ બધું રોજ પહેરીને વ્યસ્ત થતા હોય. પણ આજે દેવનું કાર્ય છે, પવિત્ર બનીને બેઠા. નવચંડી યજ્ઞમાં 10 ચંડી પાઠ ફરજિયાત છે, વર્ષોથી આપણે કરીએ છીએ. પાછળ 2 જણા બેઠા છે ચંડી પાઠ કરવા, એક ભાઈ બાથરૂમ જવા ગયા છે, આવી બેસે. એક બ્રાહ્મણ 3 ચંડી પાઠ કરે બપોર સુધી, 1 કલાક થાય ચંડી પાઠ કરતા. એટલે 3 × 9 ની 1 મહારાજ, એના પછીનો ચંડી પાઠ છે 10. આ ભગવતીની એવી કૃપા છે કે બંને પાટોત્સવમાં આજ સુધી મને એવું નથી સાંભળતું કે કોઈ અગવડ આવે. ધામધૂમથી થાય, દિવસે દિવસે બધું વધતું જાય, છોકરાઓનો બધાનો ઉત્સાહ વધતો જાય. આ વખત તો બરાબર તો એ અંદર પાઠે કરવાનું. આમ તો પાઠે અહીંયા થાય અને માઇકના અવાજમાં પાઠ વાળો ધ્યાન અહીંયા જ આવતું જાય, એવું તરત નજર હોય આવતા અમારા સામે આવે એમને ડિસ્ટર્બ થાય. તો સૌથી પહેલા ગરબા ગણેશને નિમંત્રણ આપી અને પછી આપણે નવચંડી યજ્ઞનો આરંભ કરીએ. ઓમ ગણાનાન્વા Oh